નમસ્કાર મિત્રો, લેક્ચર નંબર 7માં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, આપણે આજના લેક્ચરની શરૂઆત કરીએ તો મનમાં આપણે એક પ્રશ્ન અહીંયા જે બ્લેકબોર્ડમાં મેં લખ્યો છે અનુસંધાનમાં આપણને એક પ્રશ્ન થાય કે આપણી પાસે ઉર્જાઓ, આમ શબ્દોની રીતે 3 ઉર્જાઓ આપણે બોલતા હતા: સ્થિતિ ઉર્જા, ગતિ ઉર્જા અને બંનેનો સરવાળો તમે કરો તો એને યાંત્રિક ઉર્જા આપણે કહ્યું હતું. મિત્રો, આજે એક નવી ઉર્જા, નામ ખાલી બદલાય છે, નિષ્ક્રમણ ઉર્જા. અને નિષ્ક્રમણ ઝડપ કોને કહેવાય? નિષ્ક્રમણ એનો વિરોધી શબ્દ કહું તો આક્રમણ. આક્રમણનો મતલબ થાય કે ટાર્ગેટ જો હોય એ તરફ જવાનું હોય. આક્રમણ આપણે જૂની સિરિયલો અથવા તો પિક્ચર તમે જોતા છો રાજા મહારાજાના, તો એ ખુલ્લી તલવાર લઈને દોડતા હોય છે પેલા આપણા દુશ્મન સામે, કહેતા હોય આક્રમણ. એમ ટાર્ગેટ તરફ જવું પડે તો આક્રમણ કહેવાય. પણ એનાથી ઊંધું, ટાર્ગેટ જો હોય, જે સ્થળની વાત ત્યાંથી પદાર્થ છટકતો હોય, દૂર જતો હોય, તો એને આપણે નિષ્ક્રમણ શબ્દ કહીશું. કોને કહેવાય? મિત્રો, આપણે પૃથ્વીના સંદર્ભમાં અત્યારે વાત કરીએ છીએ. ધારો કે આ પૃથ્વીનો ગોળો છે, અહીંયા એની જે ત્રિજ્યા છે એ આરી છે, કેન્દ્ર O, એનું દળ ME. હવે ત્યાંથી ધારો કે એક લિમિટેડ આપણે માપી શકીએ તેવું ઊંચાઈનું મૂલ્ય છે H. તો R બરાબર શું થયું? RE પ્લસ H. Hનું મૂલ્ય આપણે મૂકી શકીએ તેવું, અને પાછું કેવું કે RE કરતો ઓછું હોય તો આપણે એને અહીંયા ઝડપથી એનો ઉપયોગ કરી શકીએ. અને આ ધારો કે અનંત અંતર છે. કયું અંતર છે? અનંત અંતર. તો અનંત અંતર છે. હવે પદાર્થ અહીંયા છે સપાટી પર, તો એની નિષ્ક્રમણ ઉર્જા કોને કહીશું? પદાર્થ જકડાયેલો છે પૃથ્વીના ગુરુત્વાકર્ષી ક્ષેત્રમાં, પૃથ્વીના બંધન ક્ષેત્રમાં પદાર્થ જકડાયેલો છે. એટલે હું વ્યાખ્યા લખું નિષ્ક્રમણ ઉર્જાની. નિષ્ક્રમણ ઉર્જાની વ્યાખ્યા લખું તો આ પ્રમાણે થશે. જુઓ, પદાર્થને પૃથ્વીના ગુરુત્વાકર્ષી ક્ષેત્રમાં, ગુરુત્વાકર્ષી ક્ષેત્રમાંથી મુક્ત કરવા માટે આપવી પડતી લઘુત્તમ ઉર્જાને, જો મિત્રો યાદ રાખજો, આપણે જેટલી જરૂર છે એટલી જ ઉર્જા આપણે કહીશું. લઘુત્તમ ઉર્જાને તે પદાર્થની નિષ્ક્રમણ ઉર્જા, એનો સંકેત આવો છે EI કહે છે. મિત્રો, વાંચી જઈએ આપણે. ચલો બધા મિત્રો વાંચો. પદાર્થને પૃથ્વીના ગુરુત્વાકર્ષી ક્ષેત્રમાંથી, એટલે ગુરુત્વ બંધન ક્ષેત્ર છે એના માટે, આ બંધન ક્ષેત્રમાંથી મુક્ત કરવા માટે આપવી પડતી લઘુત્તમ ઉર્જાને તે પદાર્થની નિષ્ક્રમણ ઉર્જા કહે છે. અને મિત્રો, આ ઉર્જામાં રહેલી અને તેમાં રહેલી પદાર્થની ઝડપને નિષ્ક્રમણ ઝડપ કહે છે. નિષ્ક્રમણ ઝડપ કહે છે. આપણે નિષ્ક્રમણ ઝડપની વાત કરવી છે. દાખલા તરીકે આપણો મગજનો પ્રશ્ન થાય કે આપણે કોઈપણ પદાર્થને આપણે નિષ્ક્રમણ ઝડપ કેવી રીતે આપી શકીએ, અથવા નિષ્ક્રમણ ઝડપ આપવા માટે શું કરવાનું હોય? સામાન્ય રીતે આપણે કોઈ પદાર્થને હવામાં ઊંચે ઉછાળીએ છીએ તો
તો એના બળ અનુસાર એને જે વેગ મળ્યો છે વેગ અનુસાર ધીમે 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 એ જ્યારે હવામાં ઉપર જાય તો પૃથ્વીનું ગુરુત્વાકર્ષણ ક્ષેત્ર એને નીચે ખેંચી લાવે એટલે એનો વેગ ઘટે, અમુક ઊંચાઈ પ્રાપ્ત કરે એનો વેગ શૂન્ય થઈ જાય અને પછી પદાર્થ કયો આવે? સપાટી તરફ આવે. આ એક ગુરુત્વાકર્ષણ બળની પ્રક્રિયા છે. આપણે લગાડ્યું, આપણે બળ લગાડ્યું, પદાર્થ ઉપર જાય છે, પણ ગુરુત્વાકર્ષણને કારણે એનો વેગ ઘટવાથી અમુક ઊંચાઈ પ્રાપ્ત કરીને પછી ત્યાં એનો વેગ શૂન્ય થઈ જાય અને પછી એ નીચે પડે છે. આપણે કંઈક એવું કરીએ કે જેથી આપણે અહીંયા એવો વેગ આપીએ, પ્રારંભિક વેગ છે એટલા માટે EI કર્યું, પ્રારંભિક વેગ છે કે જેથી પદાર્થને એ વેગ આપવાથી પદાર્થ એ પાછો નહીં આવે પણ પૃથ્વીના ગુરુત્વાકર્ષી ક્ષેત્રમાંથી બહાર નીકળી જાય. પછી એ પદાર્થ ક્યારેય પાછો આવતો નથી. તો એ વખતે પદાર્થની એ ઝડપ, જેને આપણે કહીશું બહુ જ ઝડપ આપણે આપી છે, આ આપણે ના આપી શકીએ પણ ટેકનોલોજીનો ઉપયોગ કરીને આપણે આપવાનું થાય તો એ ઝડપ જે છે એટલી બધી વધારે હોય જેથી ક્ષેત્રને આપણે અહીંયા જે ગુરુત્વાકર્ષણ બળ લાગે છે એને ભેદીને પણ એ પોતે છટકીને ચાલ્યો જાય. એ વખતની જે ઝડપ છે એને નિષ્ક્રમણ ઝડપ કહેવાય અને એ વખતે પદાર્થની અંદર રહેલી ઉર્જાને આપણે નિષ્ક્રમણ ઉર્જા કહીશું. મિત્રો, હવે આપણે ભણી ગયા કે અહીંયા તમે પદાર્થને, ધારો કે હું મારી વાત કરું તો આપણે પૃથ્વીની સપાટી પર આપણે સ્થિર છીએ. હું ધારો કે એમ કહું, ચલો હું ચાલું છું તો મારી પાસે સ્થિતિ ઉર્જા હશે, ગતિ ઉર્જા, તો મારી પાસે પૃથ્વીની સપાટીને અનુલક્ષીને સ્થિતિ ઉર્જા હશે. કોઈ વ્હીકલ ગતિ કરતું હોય તો એની પાસે પૃથ્વીની સપાટીને અનુલક્ષીને સ્થિતિ ઉર્જા છે. સપાટી છોડીને જાય તો ગતિ ઉર્જા આવે. એટલે આપણી બધાની પાસે સ્થિતિ ઉર્જા છે, સપાટી છોડીને જઈ શકતા નથી. માટે આવી સ્થિતિ ઉર્જામાંથી પદાર્થને આપણે એવું બળ આપણે આપવાનું, એવો વેગ એનો મળે કે જેથી એ વેગને કારણે પદાર્થ આવી સ્થિતિ ઉર્જા કે જે સપાટીમાં બંધન ક્ષેત્રમાં છે એ બંધન ક્ષેત્રમાંથી છટકીને ચાલ્યો જાય. તો એ વખતની જે ઉર્જા હશે એ આપણા માટે મેક્સિમમ હશે અને એ ઉર્જા એ જ આપણા માટે નિષ્ક્રમણ ઉર્જા. મિત્રો, અને બીજા શબ્દોમાં કહું તો બંધન ઉર્જા પણ કહેવાય. શું કહીશું આપણે? બંધન ઉર્જા. એટલે હું નામ 2-3 રીતે તમે આપી શકો. નિષ્ક્રમણ ઉર્જા, ગતિ ઉર્જા. તમે ગતિ જ આપવાનો છો તો જ પદાર્થ જવાનો છે. ગતિ ઉર્જા, પછી આપણા માટે બંધન ઉર્જા. આ બધી ઉર્જાના સૂત્રો અહીંયા જ્યારે જે પ્રમાણે મળે એ જ મળવાના છે આપણને એક સરખા. એટલે બંધન ઉર્જા એ જ નિષ્ક્રમણ ઉર્જા અને એ જ આપણા માટે ગતિ ઉર્જા બનશે. મિત્રો, હાલ ધારો કે આપણે પદાર્થની વાત કરીએ તો પદાર્થ પૃથ્વીની સપાટી પર છે. પદાર્થ પૃથ્વીની સપાટી પરથી જ્યારે અહીંયા પહોંચી જાય અનંત અંતરે તો એની પાસે આપણે ઉર્જાનું મૂલ્ય કેવું મળે? ધ્યાન આપજો. ઉર્જા સંરક્ષણનો નિયમ, ઉર્જા સંરક્ષણના નિયમ મુજબ કુલ ઉર્જા બરાબર એને યાંત્રિક ઉર્જા કીધી આપણે. સ્થિતિ ઉર્જા પ્લસ ગતિ ઉર્જા. શું કહીશું આપણે? ગતિ ઉર્જા. ધારો કે પૃથ્વીની સપાટીથી h ઊંચાઈ, મેં અહીંયા આખું દોરી છે, સપાટીથી h ઊંચાઈ એટલે કેન્દ્રથી કેટલું અંતર કહેવાય? r. અને r એટલે re પ્લસ h ઊંચાઈએ m દળનો પદાર્થ આવેલો છે. તો મિત્રો, આ m દળના પદાર્થની કુલ ઉર્જા, જેને આપણે પ્રારંભિક છે, EI, કારણ કે શરૂઆત છે, હજુ ફેંકે નથી આપણે, ઇઝ ઇક્વલ ટુ અહીંયા ચલો 1/2 mv/i² એટલે ગતિ ઉર્જા. પછી પૃથ્વીનું જે સપાટી પર છે માટે એની પાસે સ્થિતિ ઉર્જા આવશે GMEM
अपॉन आर। पण आर एटले शुं? तो RE प्लस H प्लस W1। W1 એ સ્થિતિ ઉર્જા છે પદાર્થની પોતાની, અને હંમેશા મોટે ભાગે એનું મૂલ્ય શું લેવામાં આવે છે? શૂન્ય લેવામાં આવે છે। તો આ વાત થઈ આપણા માટે આર અંતર કેન્દ્રથી, અથવા તો RE પ્લસ H, અથવા તો H ઊંચાઈએ આપણે કહીશું। અનંત અંતરે આપણા માટે કુલ ઉર્જા ચલો E પણ અહીંયા લખું છું અનંત, ઇન્ફિનિટી, ખાલી બતાવવા ખાતર, ઇઝ ઇક્વલ ટુ 1/2 mvf²। 1/2 mvf², એટલે vfનો મતલબ થાય અંતિમ વેગ, અંતિમ ઝડપ, પ્લસ W1। W1 શું છે? સ્થિતિ ઉર્જા, અનંત અંતરે સ્થિતિ ઉર્જા। ઉર્જા સંરક્ષણનો નિયમ અહીંયા વપરાય। ઉર્જા સંરક્ષણના નિયમ મુજબ તો આપણે શું કહીશું? ઉર્જાનો નાશ કરવો શક્ય નથી। હા, એક ઉર્જાનું બીજી ઉર્જામાં રૂપાંતર થાય, પણ જથ્થો બદલાતો નથી। એટલે EI બરાબર E ઇન્ફિનિટી। આ EI ના કહેવું હોય તો તમે અહીંયા આર કહો તો પણ ચાલે, કારણ કે શરૂઆતનું છે। ચલો બંને સરખા થાય એટલે આપણે કિંમતો મૂકીએ। 1/2 mvi², પછી માઇનસ GMEM अपॉन आर। आर एटले शू? RE प्लस H प्लस W1 इज इक्वल टू, चलो 1/2 mvf² प्लस W1। બંને બાજુ W1 દૂર થઈ ગયું। તમે આવું પણ કહી શક્યા હોત કે અનંત અંતરે પદાર્થની સ્થિતિ ઉર્જા શૂન્ય છે, માત્ર આ ઉર્જા મળે। અને પૃથ્વીની સપાટી પરની વાત, નજીકની વાત, પ્રારંભિક સ્થિતિ વાત કરીએ તો આ મૂલ્ય શૂન્ય હોય, આપણને બે જ ઉર્જા, ગતિ ઉર્જા અને સ્થિતિ ઉર્જા મળે તો પણ ચાલે। તો આપણને સૂત્ર શું મળ્યું? 1/2 mvi² માઇનસ GMEM अपॉन आर इज इक्वल टू 1/2 mvf²। સમીકરણ નંબર 3। મિત્રો, આપણને અહીંયા સમીકરણ નંબર 3માં જે પદ મળ્યા છે એને આપણે થોડાક ફરીથી આપણે યાદ કરીએ। ચલો હવે આપણે પદાર્થને અનંત અંતરે મોકલવો છે। મિત્રો, અનંત અંતરે મોકલવું આપણી પાસે બે પ્રકારના સ્થાન છે, એક પ્રારંભિક અને બીજું અનંત અંતરે। તો અનંત અંતરે તો પહોંચાડવાનો છે, પણ પ્રારંભિક આપણે એવી ઉર્જા રાખીશું કે એ ઉર્જા અહીંયા જે મળે છે તે એ ઉર્જા, અને એમાંય ડાબી બાજુનું પદ એ આપણા માટે પ્રારંભિક છે ઉર્જા, એનું મૂલ્ય એ શૂન્ય કરતાં મોટું હોવું જોઈએ, વધુ હોવું જોઈએ। ભલે અહીં તફાવત રહ્યો પણ મોટું પદ હોવું જોઈએ। અહીંયા વીએફનું લઘુત્તમ મૂલ્ય, મેં તમને કીધું પદાર્થ આમ જાય પછી ગુરુત્વાકર્ષણ લાગવાનું ચાલુ થઈ જાય, પદાર્થનો વેગ, અંતિમ વેગ શું થઈ જાય? શૂન્ય થાય, એટલે પદાર્થ નીચે આવે। તો આ અંતિમ વેગ ઘણા જ લાંબા અંતરે વિચારીએ તો એ શૂન્ય હોય છે। તો આપણે સમીકરણ 3ની ડાબી બાજુ જે છે એ કેવી મળશે? જો આવી મળે તો અને તો જ પદાર્થ અનંત અંતરે ચાલ્યો જાય, ગ્રેટર ધેન એનું મૂલ્ય શૂન્ય, કારણ કે અહીંયા શૂન્ય થઈ જાય, આ મૂલ્ય શૂન્ય થઈ જાય તો ગ્રેટર ધેન ઓલ ઇક્વલ ટુ શૂન્ય થાય। આ ત્યારે જ શક્ય બને કે જ્યારે તમે આપેલી પ્રારંભિક જે ઉર્જા છે એ વધુ હોય, અને વધારે હોવાથી જ પદાર્થ અનંત અંતરે ચાલ્યો જાય। મિત્રો જુઓ, સમીકરણની ડાબી બાજુ વીઆઈનું લઘુત્તમ મૂલ્ય, વ્યાખ્યામાં શું છે? લઘુત્તમ શબ્દ તમને દેખાતો હશે, તો એ લઘુત્તમ મૂલ્ય માટે ડાબી બાજુનું પદ શૂન્ય બરાબર થવું જોઈએ। એટલે અહીંયા આપણે વ્યાખ્યામાં જે લઘુત્તમ બોલ્યા એ આપણે મૂકીએ તો 1/3 mvi² માઇનસ GMEM अपॉन आर बराबर 0। चलो आने हूँ पहली बार ले लूँ छूँ।
1/2 m VI સ્ક્વેર બરાબર GMEM અપોન R. અહીં છેલ્લે હું VIને લઘુત્તમ કહીશ, VI મિનિમમ, કારણ કે વ્યાખ્યામાં આપણે કીધું કે આપવી પડતી લઘુત્તમ ઉર્જા, એટલે અહીંયા હું VI મિનિમમ કહીશ, એટલે આ ગતિ ઉર્જા છે લઘુત્તમ કહેવાય. ચલો બંને બાજુ શું દૂર થઈ જશે? m દૂર થઈ ગયો. ચલો VI સ્ક્વેરને સૂત્રનો કરતા બનાવો તો 2GME અપોન R. હવે એનું હું વર્ગમૂળ લઈ લઉં, પણ ખાસ યાદ રાખો મિત્રો, મેં અહીંયા મિનિમમ લખ્યું, અહીંયા લખવાનું થાય આપણે, પણ આપણે છેલ્લે યાદ રાખ્યું કે એ જ મિનિમમ છે, તો વર્ગમૂળમાં લેવું પડે. 2GME અપોન R. R એટલે શું? તો R ઇઝ ઇક્વલ ટુ RE પ્લસ H. તો આ સૂત્રને હું આ રીતે પણ લખી શકું, 2GME ભાગ્યા RE પ્લસ H અને VI મિનિમમ. સૂત્ર એકવાર બોલી જાઓ, VI મિનિમમ આપવી પડતી જે લઘુત્તમ ઉર્જા છે એમાં રહેલી ઝડપ, આપણે એમ જ વ્યાખ્યા કીધું, તેમાં રહેલી પદાર્થની ઝડપને, તો આ પણ શું થશે? આપણામાં નિષ્ક્રમણ ઝડપ થશે, અને એનું સૂત્ર છે વર્ગમૂળમાં 2GME અપોન RE પ્લસ H. મિત્રો આપણા માટે આ સૂત્ર છે મહત્વનું છે. હવે હું કહું કે ભાઈ પૃથ્વીની સપાટી પર એનો મતલબ કે H બરાબર શું હશે? 0. અહીં H બરાબર 0 લઈએ, કારણ કે આપણે જે આ ઊંચાઈ લેવાની છે નહીં લેવાની જગ્યાએ અહીંયા લેવું પડે, એટલે Hનું મૂલ્ય 0. તો સૂત્ર શું થશે? VI મિનિમમ ઇઝ ઇક્વલ ટુ વર્ગમૂળમાં 2GME ભાગ્યા RE. 2GME ભાગ્યા RE. મિત્રો એક તમને કામ સોંપું છું, અને આ આપણા માટે હેતુલક્ષી પણ છે. સૂત્રમાં આવતી બધી જ જે કિંમતો છે અચળ છે, એટલે પૃથ્વીની સપાટી પર નિષ્ક્રમણ ઝડપનું મૂલ્ય ખાલી જગ્યા કિલોમીટર પ્રતિ સેકન્ડ હોય છે. 1 સેકન્ડમાં અહીંથી તમે જવાબ લાવો, શું કરશો તમે? જીનું મૂલ્ય એ 6.67 × 10⁻11 મૂકજો. એમી 6 × 10⁻24 મૂકવાની, અને RE 6400 કિલોમીટરને મીટરમાં ફેરવવાનું, એટલે 64 × 10⁵. આ બધું તમે ગુણાકારમાં ભાગાકારમાં લઈને પછીનું વર્ગમૂળ લઈ લો. એમાં તમારે જવાબ આવશે મીટર પ્રતિ સેકન્ડ, કારણ કે વેગ છે, તો તમારે મીટર પ્રતિ સેકન્ડમાંથી શું ફેરવવાનું? કિલોમીટર પ્રતિ સેકન્ડ. મિત્રો આ મૂલ્ય તમે ધ્યાનથી એ તપાસજો, 11.2 કિલોમીટર પ્રતિ સેકન્ડ જેટલું મળે છે. એનો મતલબ શું? 1 સેકન્ડમાં 11.2 કિલોમીટર અંતર કાપે. આમ આંખના પલકારામાં 11.2 કિલોમીટર, એટલે પદાર્થની ઝડપ એટલી બધી વધુ હોય કે પદાર્થ એ છટકીને ક્ષેત્રમાંથી હંમેશ માટે ચાલ્યો જાય છે. મિત્રો તો આ યાદ રાખજો, અને આપણે પ્રયત્ન કરવાનો, આ મૂલ્ય આપણે મેળવવાનો પ્રયત્ન કરીશું. આ મૂલ્ય દરેક પદાર્થ માટે, તમે બધા કોઈ પણ, કારણ કે આમાં એમ નથી, સ્મોલ એમ અહીંયા નીકળી ગયું, એટલે નિષ્ક્રમણ ઝડપનું મૂલ્ય પદાર્થના દળ એમથી સ્વતંત્ર છે, એમ ઉપર આધાર રાખતું નથી. એ પૃથ્વીના જ મૂલ્ય છે બધા, અને મૂલ્ય આટલું આવશે, તમે તપાસજો. હવે આને ધારો કે મારે કેવું હોય કે ભાઈ ગુરુત્વપ્રવેગના સંદર્ભમાં કેવું મળે છે, તો જીનું સૂત્ર તમે ભણી ગયા, GME અપોન RE સ્ક્વેર. હું હવે સપાટી પરની જ વાત કરું છું. તમે જુઓ, GME અપોન RE જેવું પદ અહીંયા આપણે બનાવવાનો પ્રયત્ન કરીએ, GME અપોન RE. ચલો આવું બનાવવાનો પ્રયત્ન કરું તો જુઓ, GME અપોન અહીંયા RE સ્ક્વેર છે, આપણે એક જ RE રાખવાનું, તો બીજું RE કેવા મોકલી દઈશું? ગુણાકારમાં, એટલે શું કહીશું? GRE. આવું થાય. આ કિંમત સમીકરણ મૂકી દઈએ તો VI મિનિમમ
બરાબર વર્ગમૂળમાં. ચલો 2. હવે આની જગ્યાએ શું મૂકીશું? GRE. ખ્યાલ આવે છે? આ વાત થઈ પૃથ્વીના નિષ્ક્રમણ ઝડપ કોઈ પણ પદાર્થ માટેની. આપણે સૂત્ર અને એના મૂલ્યને ધ્યાનમાં રાખીએ. ચંદ્રની ધરતી પર આ મૂલ્ય 2.3 કિલોમીટર પ્રતિ સેકન્ડ, એક સેકન્ડમાં 2.3 કિલોમીટર અંતર કાપે છે એવું નિષ્ક્રમણ ઝડપનું મૂલ્ય મળે છે. હવે તમે જુઓ, આપણું પૃથ્વીની સપાટી પરનું અને ચંદ્રની ધરતી પરનું તમે જોશો તો આના કરતો આ લગભગ 5 કે 6 ગણું આપણને જોવા મળશે. એટલે કોઈ પણ પદાર્થ સહેજ એને ઉર્જા મળે ને, સામાન્ય ઉર્જા મળે તો એમાં આટલી ઝડપ તો હોય જ. એટલી ઝડપ પ્રાપ્ત કરી લે ને એટલે પછી એ ચંદ્રના ગુરુત્વાકર્ષણ ક્ષેત્રમાં રહેતો નથી, એ ચાલ્યો જાય છે. પરિણામે ચંદ્ર ઉપર જે પણ હવાના અણુઓ જે છે એ આટલી ઉર્જા મેળવી લે, આટલી ઝડપવાળી, તો એ પોતે ક્ષેત્રમાં છટકીને એ પોતે અનંત અંતરે ચાલ્યું જાય. અને આ જ કારણથી પદાર્થ એટલે ત્યાં ચંદ્રની ધરતી ઉપર ગુરુત્વાકર્ષણ જોવા મળતું નથી. અને એ તમે ભણી ગયા છો કે ગુરુત્વ પ્રવેગનું મૂલ્ય અથવા ગુરુત્વાકર્ષણ બળનું મૂલ્ય એ પૃથ્વી કરતો 6ઠ્ઠા ભાગનું આપણે ત્યાં બોલતા આવ્યા છીએ. એની પાછળનું કારણ આ નિષ્ક્રમણ ઝડપનું મૂલ્ય એ આપણા કરતાં ખૂબ જ નાનું મળે છે. અને એ નાનું હોવાથી જ ઝડપથી પદાર્થ આ પ્રાપ્ત કરી લે તો એ પોતે છટકીને એક ક્ષેત્રમાંથી ચાલ્યો જાય. માટે ચંદ્રને વાતાવરણ નથી, એની પાછળનું કારણ આપણને અહીંયા સમજાય છે મિત્રો. તો યાદ રાખજો, આપણી પાસે 2 પ્રકારના સૂત્રો સરખા જ છે, એ આપણે અહીંયા યાદ રાખીશું. પૃથ્વીની સપાટી પર આપણને નિષ્ક્રમણ ઝડપનું મૂલ્ય. ચલો મિત્રો, ઉદાહરણ નંબર 8.4 જુઓ. રકમમાં ધ્યાન આપજો. આકૃતિ સાથે આપણને આપેલું છે. આકૃતિમાં દર્શાવ્યા મુજબ R ત્રિજ્યાના 2 નિયમિત ઘનગોળાઓના દળ m અને 4m છે અને તેમના કેન્દ્રો વચ્ચેનું અંતર 6r છે. બંને ગોળાઓને સ્થિર જકડી રાખેલ છે. બંને ગોળાઓ સ્થિર અવસ્થામાં છે. m દળના ગોળાની સપાટી પરથી સ્મોલ m દળનો એક પદાર્થ સીધો બીજા ગોળાના કેન્દ્ર તરફ ફેંકવામાં આવે છે. આ પદાર્થ બીજા ગોળાની સપાટી પર પહોંચે તે માટે જરૂરી લઘુત્તમ ઝડપનું સૂત્ર મેળવું. મિત્રો, આપણે આકૃતિમાં જોઈ લો. આકૃતિમાં આપણને 2 ગોળાઓ બતાવ્યા છે જેમની ત્રિજ્યાઓ સમાન છે. કેપિટલ R ત્રિજ્યા, આનું કેન્દ્ર O, આનું કેન્દ્ર C, દળ M છે ને એના કરતાં 4 ગણું દળ અહીંયા છે. એટલે આ ભારે પદાર્થ છે. ચલો, અહીં કેન્દ્રથી ધારો કે અહીંયા તો સપાટીથી કહીએ, સપાટી પર m દળનો પદાર્થ રહેલો છે. બંને ગોળાઓના કેન્દ્રો વચ્ચેનું અંતર 6r છે. બંને ગોળાના કેન્દ્રો વચ્ચેનું અંતર 6r છે. m દળના પદાર્થને આપણે ફેંકવાનો છે આ ગોળાના કેન્દ્ર તરફ. ધારો કે n બિંદુએ પહોંચ્યો, કેટલું અંતર કાપે? r અંતર કાપે. અને r અંતર કાપે એ દરમિયાન એના ઉપર લાગતું આ ગોળા દ્વારા અને આ ગોળા દ્વારા આપણને ગુરુત્વાકર્ષણ બળનું પરિણામી મૂલ્ય શું મળે છે? 0 મળે છે. તો એ વખતે આપણે અહીંયા કેટલા અંતરે પહોંચે તો એ વખતે આપણને અહીંયા n બિંદુ કે જેને તટસ્થ બિંદુ કહીશું, n બિંદુ આગળ આના દ્વારા લાગતું બળ અને આના દ્વારા લાગતું બળ સમાન થઈ જાય. પરિણામે n બિંદુ તટસ્થ બિંદુ કીધું. અને એ વખતે r અંતરે પહોંચે તો ચલો r અંતર અહીંયા કહીએ તો 6rમાંથી બાકીનું અંતર કયું મળશે? 6r માઇનસ સ્મોલ r. તો એ વખતે આપણને rનું મૂલ્ય કેવું મળે? ધારો કે m દળના ગોળાની સપાટી પરથી સ્મોલ m દળને ફેંકતા
તે સ્મોલ આર અંતરે કેપિટલ એન બિંદુ પાસે પહોંચે ત્યારે પરિણામી ગુરુત્વાકર્ષણ બળ શૂન્ય બને છે. એટલે એનને શું કહીશું? એન તટસ્થ બિંદુ બને. તટસ્થ બિંદુ મળે. ધારો કે હવે અહીંથી આપણે આ અંતર આર કીધું, તો આ 6r આર અંતર જાય તો આ અંતર કેવું થશે? 6r - r. એટલે હું અહીંયા આનું જે બળ છે, ધારો કે એને નંબર 1 કહી દઉં, ગોળા નંબર 1, અને આને ગોળા નંબર 2, તો F1 બરાબર શું થશે? F2. F1 બરાબર F2. ચલો F1 તો આપણે આટલું જ જોવાનું. એમ દળનો પદાર્થ અહીં પહોંચ્યું છે વિચારો. ચલો G, પછી આનું દળ કેપિટલ M, પેલાનું દળ સ્મોલ m, એમની વચ્ચેનું અંતરનો વર્ગ, એમની વચ્ચેનું અંતર કેટલું? સ્મોલ r ઇઝ ઇક્વલ ટુ. ચલો આ ભાગ જોઈએ. આ એમ દળનો પદાર્થ અહીંયા પહોંચ્યું છે વિચાર્યું. ચલો G, પેલાનું દળ 4m સ્મોલ m, અને એમની વચ્ચેનું અંતર 6r - સ્મોલ r એનો વર્ગ. 6r - સ્મોલ r એનો વર્ગ. ચલો જો સોરી અહીંયા કેપિટલ એમ આવે, 4m છે ને એટલે. ચલો જીનો લોપ થયો, કેપિટલ એમનો લોપ થયો, સ્મોલ એમનો લોપ થયો. તો અહીં શું મળ્યું? 1/r² બરાબર. જોઈ લો અહીં શું મળ્યું? 4/4 વધે ને અહીંયા, 6r - સ્મોલ r નો વર્ગ. આવું થાય. અહીં 1/r² બરાબર 4/6r - r નો કૌંસ વર્ગ. બંને બાજુએ વર્ગમૂળ લઈ લઈએ. બંને બાજુએ વર્ગમૂળ લીધું. ચલો હવે ચોકડી ગુણાકાર. આ અહીં આવશે 6r - r બરાબર 2r. ખ્યાલ આવે છે? 6r - r બરાબર 2r. ચલો 6r ને હું એક બાજુ રાખું તો આ પેલી બાજુ હશે, એટલે શું થશે? 3r. શું થશે? 3r. તો અહીંયા ચલો 3r બરાબર 6r માટે r બરાબર 6r ભાગ્યા 3 ઇઝ ઇક્વલ ટુ 2r. r બરાબર 2r. હવે હું એની આકૃતિમાં બતાવી દઉં તો જુઓ, ઇઝ ઇક્વલ ટુ 2r. હવે 6r માંથી 2r જાય તો 4r. શું થશે? 4r. તો સ્મોલ આરનું મૂલ્ય 2r જેટલું બને તો એન બિંદુએ પદાર્થ પહોંચી જાય. કયો પદાર્થ? સ્મોલ એમ દળનો. અને પરિણામે પદાર્થ ઉપર અહીંયા આના દ્વારા અને આના દ્વારા લાગતા બળો શૂન્ય બની જાય. પરિણામી મૂલ્ય શૂન્ય થઈ જાય. હવે પદાર્થ શૂન્ય બની જાય તો એ પોતે ત્યાં એન બિંદુ આગળ તટસ્થ બિંદુએ ગોઠવાયો છે એમ કહેવાય. અને પરિણામે આપણને સ્થિતિ ઉર્જાનું મૂલ્ય અહીંયા કેવું મળે છે જોઈએ. જુઓ ચલો, એમ દળના પદાર્થની સપાટી પર ચલો EI કુલ ઉર્જા. હવે એમ દળના ધ્યાન આપજો બરોબર. એમ દળના પદાર્થની સપાટી એટલે એમ દળનો પદાર્થ એની સપાટી પર અહીંયા એમ દળનો પદાર્થ એનો વેગ કેટલો છે v, તો એક તો ગતિ ઉર્જા હશે mv². બીજું સ્થિતિ ઉર્જા પણ હોય માઇનસ. સ્થિતિ ઉર્જાનું સૂત્ર આવું હતું જુઓ, Gmem/r. શું કહીશું? r. તો -g
कैपिटल एम स्मॉल एम अपॉन आर नो मतलब शू अंतर केलू अंतर थाय बोलो 2r सॉरी आर आर थशे सपाटी पर के एटला माटे अहीं सपाटी पर छे एटले केटલું થશે અહીં આટલું જ થવાનું ને આટલું જ આર એટલે શું બોલી જાઓ માઇનસ જી એમ એમ अपॉन आर फरीथी एम दळना पदार्थनी सपाटी पर धारो कि अहींया एम दळनो पदार्थ जेवुं आपणे अहींया धक्को मारीए ने वी वेग आपीए तो अहींया एनी पासे गति ऊर्जा एक क्षणे आवी जाए 1/2 mv² माइनस अहींया स्थिति ऊर्जा मळशे प्लस अहींया छुं अहींया छे माटे आना कारणे पण स्थिति ऊर्जा होय तो आखुं अंतर 6 r छे आटलुं अंतर r छे तो आटलुं अंतर केटलुं मळे बोलो 5r मळशे तो आपणे आ एम दळना पदार्थने कारणे पण स्थिति ऊर्जा मळशे तो जुओ जी पछी अहींया कौंसमां मूकूं 4m स्मॉल एम अपॉन एमनी वच्चेनुं अंतर અહીંથી આ અંતર કેટલું 5r 5r હવે આને થોડુંક આપણે વિચારીએ ચલો 4gm स्मॉल एम अपॉन 5r થાય જોઈ લેજો 4 कैपिटल G कैपिटल M स्मॉल m એટલે હું લખી દઉં છું ચાલો 4g कैपिटल M स्मॉल m अपॉन 5r समीकरण नंबर 1 હવે પદાર્થને આપણે ફેંક્યો પદાર્થ અહીં આવી ગયો પદાર્થ અહીં આવી ગયો तो ये बिंदु क्यों कीधुं आपणे तटस्थ बिंदु और तटस्थ बिंदु आगळ बंनेना मूल्यों ए शुं मळी जाय छे शून्य मळे छे तो आपणे ए तटस्थ बिंदु एन बिंदुए पाछुं आपणे कहीशुं स्थिति ऊर्जा शुं मळशे ए जोईए पदार्थ एन बिंदुथी आगळ वधे कई बाजू जमणी बाजू तो पेलो 4m दळ जे भारे पदार्थ छे एना द्वारा बळनुं मूल्य वधतुं जाय केम अंतर घटतुं जाय એટલે ગુરુત્વાકર્ષણ બળનું મૂલ્ય વધતું જાય છે એટલે એન બિંદુએ પહોંચે એન બિંદુ કયું બિંદુ છે તટસ્થ બિંદુએ પદાર્થની ઝડપ શૂન્ય બને છે ચલો બધાની ધ્યાન આપજો શૂન્ય બને એટલે ગતિ ઉર્જા શૂન્ય થઈ જાય मात्र स्थिति ऊर्जा हवे स्थिति ऊर्जा कई कई है एक आना कारणे स्थिति ऊर्जा और एक आना कारणे स्थिति ऊर्जा पहला आपणे शुं लीधुं अहींया गति ऊर्जा पण लीधी आना कारणे स्थिति ऊर्जा पण लीधी अने आना कारणे पण स्थिति ऊर्जा लीधी गति ऊर्जा 1/3 mv² अने ए ज बिंदु आगळ स्थिति ऊर्जा केटली मळशे तो आटलुं अंतर छे केंद्रथी माटे -gmm अपॉन r अने અહીંથી आ अंतर केटलुं 5r तो बीजा नंबर की स्थिति ऊर्जा मूकी हवे जुओ एन बिंदु आगे स्थिति ऊर्जा कहीशुं एने आपणे EN कहीए चलो EN तो आना कारणे स्थिति ऊर्जा -g कैपिटल M स्मॉल m अने અહીંથી आंतर एटले शुं थशे स्मॉल r एटले 2r माइनस हवे आना कारणे अहींया ऊर्जा स्थिति ऊर्जा तो -g 4 कैपिटल M स्मॉल m अपॉन एमनी वच्चेनुं अंतर एटले केटલું થશે 4r अहींया आना कारणे स्थिति ऊर्जा तो -g कैपिटल M अहींया स्मॉल m पहोंची गयो अने एमनी वच्चेनुं अंतर एटले 2r चलो अहींया आना कारणे स्थिति ऊर्जा કે જે અહીંયા અંતર કેટલું છે એમની વચ્ચેનું અંતર 4r ચલો -g 4m સ્મોલ m अपॉन 4r चलो अहींया आ लोप थशे तो आवुं थयुं जो -g कैपिटल M स्मॉल m अपॉन 2r -g कैपिटल M स्मॉल m अपॉन r आवुं मळशे चलो आने नंबर आपणे 2 आपी दईए तमे अहीं एक काम करी शको अहीं लसा पण लई शकाय भेगुं करवुं होय तो थई शके चलो अहींया भले स्थिति बदलाय पण ऊर्जानुं मूल्य अहींया अचल रहे छे एटले शरूआतमां जे ऊर्जा होय ए ज अंतिम जथ्थो अचल रहे तो आपणे कहीशुं ऊर्जा संरक्षणना नियम मुजब ऊर्जा संरक्षणना
નિયમ મુજબ EI બરાબર EN. ચલો 1/2 mv² માઇનસ g કેપિટલ M સ્મોલ m અપોન કેપિટલ R માઇનસ 4g કેપિટલ M સ્મોલ m અપોન 5R બરાબર માઇનસ g કેપિટલ M સ્મોલ m અપોન 2R માઇનસ g કેપિટલ M સ્મોલ m અપોન R. તમે લસા લીધો હોત તો એક જ પદ આવો, અહીં એક સરખું પદ નીકળી ગયું. જુઓ 1/2 mv² ને સૂત્રનું કરતા બનાવું. આને આ તો નીકળી ગયું, તો આ પહેલી બાજુ જશે માઇનસ, આ લખું છું પહેલાં g કેપિટલ M સ્મોલ m અપોન 2R પછી પ્લસ 4g કેપિટલ M સ્મોલ m અપોન 5R. ચલો થોડુંક તમે અહીં આપણે કેમેરાને થોડુંક ફેરવીએ એટલે દેખાય તમને. આપણે બધી બાજુ આપણને સમાન પદ કયું દેખાય છે? સ્મોલ m. તો એ સિવાયનું પદ લખીએ તો 1/2 જોઈ લો, 1/2 v² બરાબર અહીં થશે માઇનસ g કેપિટલ M ભાગ્યા 2R પછી પ્લસ 4g કેપિટલ M ભાગ્યા 5R. બધી બાજુથી અહીં તમે સ્મોલ m કોમન કાઢો અને પેલી બાજુ સ્મોલ m છે. ચલો અહીં લસા લઈએ આપણે 10R લસા લીધો તો અહીંયા થશે માઇનસ 5gm પ્લસ અહીં 2 વડે ગુણાય તો ઉપર પણ 2 વડે ગુણાય 8gm બરાબર 8gmમાંથી 5gm જાય તો 3gm અપોન 10R 1/2 v². આ v શું છે? તો શરૂઆતથી આપણે પદાર્થને ફેંકવાનો છે. નિષ્ક્રમણ ઝડપ જે પદાર્થને આપણે 4m વાળા પદાર્થના કેન્દ્ર તરફ ફેંક્યો છે. ચલો v² ને સૂત્રનું કરતા બનાવું તો છેદમાંથી અંશમાં જશે 6gm, 2 અહીંયા ગુણાય 3 દુ 6 ભાગ્યા 10R એટલે 3/5 gm ભાગ્યા R મળે v² બરાબર. તો v બરાબર શું થાય? વર્ગમૂળમાં 3gm ભાગ્યા 5R જે માગેલ પરિણામ છે. તમે જીનું મૂલ્ય મૂકો. ધારો કે પદાર્થનું દળ તમને આપી દીધું હોય તો પદાર્થનું દળ તમે કેપિટલ એમના સ્વરૂપમાં કિંમત મૂકો અને કેન્દ્રથી એટલે ત્રિજ્યા કેટલી છે બંને ગોળાઓની એનો ઉલ્લેખ કરવામાં આવે તો તમે આ નિષ્ક્રમણ ઝડપનું મૂલ્ય શોધી શકો છો. ચલો મિત્રો, સ્વાધ્યાયમાં આપણે નિષ્ક્રમણ ઝડપનો એક દાખલો છે, જોડે લઈ લઈએ. સ્વાધ્યાયનો 8.18 નંબરનો દાખલો જોયો. પૃથ્વીની સપાટી પરથી પ્રક્ષિપ્ત પદાર્થની નિષ્ક્રમણ ઝડપ મેં તમને શોધવા માટે આપી હતી. એ કિંમત આપી છે 11.2 કિલોમીટર પ્રતિ સેકન્ડ. એક પદાર્થને આના કરતો 3 ગણી ઝડપે ફેંકવામાં આવે, બહાર ફેંકવામાં આવે છે. પૃથ્વીથી અત્યંત દૂરના અંતરે જતાં તે પદાર્થની ઝડપ કેટલી હશે? એટલે અંતિમ ઝડપ શોધવાની છે. સૂર્ય અને બીજા ગ્રહોના અસ્તિત્વ અવગણો. એટલે આપણે કહીશું પદાર્થની પૃથ્વીની સપાટી પર નિષ્ક્રમણ ઝડપ VI મિનિમમ કેટલી છે? 11.2 કિલોમીટર પ્રતિ સેકન્ડ. પણ આપણે એની પ્રારંભિક ઝડપ ધારો કે 3 ગણી આપવાની છે. પ્રારંભિક ઝડપ v આપીએ તો v બરાબર 3 ગણી છે. 3 ગણી. હવે 3 ગણી કહીએ તો 3 ગુણ્યા 11.2
3 ગુણ્યા 11.2 કિલોમીટર પ્રતિ સેકન્ડ. કિલોમીટર પ્રતિ સેકન્ડ મળે. 11.2 ગુણ્યા 3. ઓકે. હવે એમ કહે છે કે ભાઈ એની અંતિમ ઝડપ શોધવાની છે. અંતિમ ઝડપ ધારો કે તેની અંતિમ ઝડપ VF હોય તો શોધવાની છે. શોધવી છે આપણે અંતિમ ઝડપ. મિત્રો, પદાર્થ પહેલાં પૃથ્વીની સપાટી પર હતો, એને આટલી ઝડપ આપી, પદાર્થ એ સપાટીમાંથી એટલી ઉર્જા મેળવીને અને અનુસાર એટલી ઉર્જા મેળવીને એ સપાટી છોડીને, ક્ષેત્ર છોડીને ચાલ્યું ગયું. એટલે આપણે કહીશું ઉર્જા સંરક્ષણના નિયમ મુજબ અથવા યાંત્રિક ઉર્જા સંરક્ષણના નિયમ મુજબ, ઉર્જા સંરક્ષણના નિયમ મુજબ ચલો આપણે કહીશું પૃથ્વીની સપાટી પર કુલ ઉર્જા બરાબર એ અનંત અંતરે ચાલુ જાય, અનંત અંતરે કુલ ઉર્જા. ચલો સપાટી પર એની ગતિ ઉર્જા કેટલી છે? 1/3 v² માઇનસ સ્થિતિ ઉર્જા કેટલી? Gm/RE પૃથ્વીની સપાટી પર ઇઝ ઇક્વલ ટુ 1/2 mvf². તમે VDS લો, કોઈ પણ લો, પણ અંતિમ છે, +0. અનંત અંતરે યાદ રાખો, અનંત અંતરે સ્થિતિ ઉર્જા 0 મળે. કારણ કે સ્થિતિ ઉર્જાનું સૂત્રમાં જોઈએ તો અંતર જે છે ને છેદમાં આવે, અને છેદમાં તમે અનંત અંતરે ઇન્ફિનિટી મૂકો, કોઈ પણ પદના છેદમાં ઇન્ફિનિટી પદ આવે તો જવાબ શું આવી જાય? 0. એટલે ખાસ યાદ રાખો, અનંત અંતરે સ્થિતિ ઉર્જા શું મળી જાય? 0 મળે છે. મિત્રો, તમને કોમન દેખાતું હશે. કયું પદ દેખાય છે? સ્મોલ m દેખાય છે. તો v²/2 માઇનસ GME/RE બરાબર vf²/2. સમીકરણ નંબર 1 આપણે શોધવું છે VF. ચલો હવે અહીંયા જે પદ આપ્યું છે એને આપણે થોડુંક આપણી રીતે ગોઠવણી કરીએ. આપણે જાણીએ નિષ્ક્રમણ ઝડપ. નિષ્ક્રમણ ઝડપ, ચલો એનું સૂત્ર તમે જાણો છો, મિનિમમ બરાબર વર્ગમૂળમાં 2GME પૃથ્વીની સપાટી પર લઈએ /RE. આ સૂત્ર છે આપણે. હવે તમે જુઓ અહીંયા GME/RE દેખાય છે, અહીંયા દેખાય જો, આપણે એનું પદ શોધવું છે. એટલે હું મિનિમમ વારંવાર નહીં લખું. તો અહીંયા મારે વર્ગમૂળ દૂર કરવું હોય તો VI² બરાબર 2GME/RE થાય. આવું બંને બાજુ વર્ગ કરી દીધો એટલે વર્ગમૂળ અહીં નીકળી ગયું. ચલો GME ને સૂત્રનો કરતા બનાવીએ. ચલો શું થશે? VI²/2 આવું થાય. સમીકરણ 1માં મૂકી દઈએ. સમીકરણ 1 પરથી ચલો v²/2 માઇનસ VI²/2 બરાબર VF²/2. જોઈ લો સમીકરણ 1માં જુઓ બધા. હવે બધામાં કોમન પદ કયું દેખાય છે? 2 તો નીકળી જશે. તો VF² બરાબર v² માઇનસ VI². હવે v² કેટલા છે? 33.6 એનો વર્ગ માઇનસ આ કેટલા છે? 11.2 એનો વર્ગ. આપણે 33.6 એનો વર્ગ કરીએ તો 1128.96 માઇનસ
11.2 વર્ગ કરીએ આપણે તો 125.44. ચલો બાદબાકી લઈએ. 1128.96 તો બરાબર 1003.52. તો વર્ગમૂળ લઈ લઈએ. અંતિમ ઝડપ એનું વર્ગમૂળ લઈ લઈએ તો કેટલું? 31.67, લગભગ 31.7 કિલોમીટર પ્રતિ સેકન્ડ. શું જવાબ આવે? કિલોમીટર પ્રતિ સેકન્ડ જવાબ આવે. અહીં દેખાતું નથી ધારો કે, તો અહીંયા હું લખી દઉં છું બરાબર 31 કિલોમીટર પ્રતિ સેકન્ડ. એ આપણો છેલ્લો જવાબ, પદાર્થની અંતિમ ઝડપ આપણને મળશે.